હાલો બધા ડાયરાને કેમ છે મજામાં? તો આજે આપણે આવી ગયા છીએ આપણી વાડીએ. આપણે કાલુના વ્લોગ તો ઘણા નાખ્યા, તો એમ થયું ભાઈ આપણે લોંગ વિડીયો બી શૂટ કરવાનું ચાલુ કરી દઈએ. તો એમ થયું કે આજે પહેલો વ્લોગ આપણે આપણી વાડીથી ચાલુ કરીએ, કેમ કે આપણે પહેલી જે કાળુની રીલ અપલોડ કરી હતી ને આપણે આપણી વાડીથી જ અપલોડ કરી હતી અને એમાં રિસ્પોન્સ બહુ સારો આવ્યો હતો. તો આજ મહેમાન આવી ગયા હતા એટલે આજે આપણે આવવામાં થોડુંક મોડું થઈ ગયું હતું. તો એમ થયું કે હાલો અત્યારે જઈને આપણે એક વ્લોગ બનાવી નાખીએ લોંગ વિડીયો, આમાં કેવો રિસ્પોન્સ આવે છે. તો આ આપણી વાડી છે. જો આ ગાડી લઈને આવ્યા છીએ આપણે. અહીંથી વાડી આપણે ગામથી 2.5-3 કિલોમીટર જેવી આપણી વાડી જેટલી થાય છે. આ બધા ઝાડવા જો હમણાં ને આ કાળા ઝાડવા બાળવા કાપી નાખ્યા. નડતા તો ઉનાળાનો વરસાદ ના થાય ભાઈ, કરવાનું ગુંદો અડધો તો ભાંગી ગયો છે. આવું છે ભાઈ અત્યારે તો વાડીમાં બધી ધબધબાટી બોલે છે, વરસાદ થતો નથી, કરવાનું હું અત્યારે. આપણે પાણીનું કેન વેન છે ને થોડુંક આજ ખાતરે ખોદવાનું હતું ભેગા ભેગ. આપણા આંબા છે ભાઈ, એકથી આ બધા ટોટલ આંબા ગણીએ ને તો અહીંથી 15 જેવા આંબા થાય છે. આપણે દેખાય છે. અને ઓલી બાજુ આપણે રીંગણી વાવેલી છે. તો આ ખાતર થોડુંક ખોદવાનું હતું તો એમ થયું કાલે ભાઈ વાડીએ જઈ થોડુંક ખાતર ખોદ નાખીએ ને તો કાલે ખાતર પડી જાય. તો તમને અત્યારે મારી વાડી બતાવું કે કેવી આપણી વાડી છે. આ બાજુ થોડુંક વાવેતર કરેલ છે, બાકી અત્યારે વરસાદ વગરનું બીજું કંઈ થાય એમ છે નહીં. પાણી કંઈ છે નહીં, પીવા પૂરતું પાણી આમાંથી નીકળે છે. બાકી આ થોડું ઘણું રીંગણીનું વાવેતર કરેલ છે ને એમાં પાણી પૂરું થાય ભાઈ. શું લાગે છે કેદી વરસાદ થવાનો છે, કંઈ ખ્યાલ પડે તો કોઈ કહેજો ભાઈ. ના આનું કોઈ કહેજો ભાઈ, રીંગણીમાં હવે શું કરવું પડે. અને પાઈ તો દીધી છે, ખાતર દેશી એકવાર થોડુંક નાખ્યું છે. બાકી હવે બીજું કંઈ કરવા પૂરતું હોય તો કહેજો. કાલ દવા નાખી છે, ઓગણી એક વખતનો છંટકાવ માર્યો છે. આ જો આપણા આંબાને એવું છે, નારિયેરી 5 વર્ષ થયા ભાઈ, હજી આમાં કંઈ નારિયેળ બારિયેળ આવતા નથી, મોટી થાય છે ખાલી. તો આનું કારણ શું હોય છે? હવે કલમી હોય ક્યુ હોય સરકારીમાંથી લઈને વાવેલી છે એમને, સરકારી રોપા પાસ થયા હતા ને એમાંથી. ને આટલું રીંગણીનું વાવેતર કરેલ છે. ઉનિકોર 12 વીઘા આપણું અલગ છે, આ બાજુ અડધા વીઘા જેટલું કટકું છે આપણું. આટલી રીંગણી છે, શું થાય લાગે છે કે આ રીંગણા કે મરાઈ જાઉં. ધરારથી વાવી તો છે બાપાને કંઈ, બાપા જ ના પાડતા તો ભાઈ તું રહેવા દે, આપણા કામ નહીં રીંગણીને. તો વાવેતર કર્યું છે, મારો રામ જાણે જ્યાં પૂગે ત્યાં થાય તો આપણું. નકર મરાઈ ગયા એ વખતે તો. એક તો વરસાદ થતો નથી, પાણી છે નહીં, આની જીવાડ બીવામી લાગે છે અત્યારે ભાઈ. આની કોઈ ખર છે તો લગભગ ઢોર આવીને સડી ગયું લાગે થોડું ઘણું. નકર હમણાં જો આ બાઠી ગયું આ બાજુ બધું. તો ભાઈ વિડીયોમાં બન્યા રહેજો. હજી તો આપણે વાડી જોવાની બાકી જ છે. આ તો હજી શરૂઆત કરી છે, પિક્ચર તો હજી બાકી જ છે. એટલે આ તો રિસ્પોન્સ બહુ સારો આવતો હતો. આપણે કાલુના શોર્ટ્સમાં 2000 2500 વગેરે તમે બહુ સપોર્ટ કર્યો. તેમ લાગ્યું કે હવે આપણે શોર્ટ તો નાખીએ જ છીએ, પણ એની યારે આપણે લોંગ વિડીયો બનાવવાનું ચાલુ કરી દઈએ. છે ઓલ બાજુ સુધી આપણું જ ખૂણું છે બધું. 15 વીઘાનું કટકું છે. બાપ દાડે હાઈચું એટલે ઊભું રહેવા થાય, નકર કામ લેવાય જાય એમ છે. અત્યારના જમાનામાં પૈસા ભેગા થાય એમ છે નહીં કોઈ રીતના. એટલે મારા વાલા જો ભણતા હોય ને તો હરખી રીતના ભણજો, નકર કામ લેવા તો વાર નહીં લાગે આમાં. અહીંથી આ ભાઈ બાજુવાળાનું છે, અહીંથી આ હેડેથી આ બાજુ આપણું બધું છે. આ ભૂકીને ઢગલો દેખાય ને ઓલ બાજુ લીમડો ક્યાં દેખાય છે, ત્યાં બધું આપણે બાપ દાદાએ રાખ્યું છે. ને એમાંય આ તો હજી અડધું જ છે, હજી અડધું તો બીજે પીડ્યું છે આપણે. એટલે જ આ પોવાય ભાઈ ખેતી કરવી. બાકી મજૂરીથી કંઈ ખેતી બેતી થાય એમ છે નહીં, ખોટા મરાઈ જાય. આપણે જ આની કોઈ બાકી છીએ, બાકી આજુબાજુ બધાએ વાવી જ દીધું છે. જો બગડાટી બોલાવવામાં દીકરા, પાણી હોય કે ના હોય કે એક વખત તો ઓરવી જ જવાનું. પછી જેવું થાય એવું થાય. તો રામાધણીનું જો આ માંડવી એવડી થઈ ગઈ. 20 દિવસ ત્યાં લગભગ હજી તો ને એકાદું પાણી કાઢી દીધું. આ જમીન હમણાં જ વેચાણી ભાઈ, 13,40,000 વીઘો ગયો. તમારે ત્યાં શું ભાવ હાલે છે? કંઈ વાવેતર તો એમ તો સારું થઈ ગયું છે. પાણીની થોડીક તાણ જેવું લાગે છે. હવે થોડુંક પાણી જળી જાય ને તો જમાવટ થઈ જાય એમ છે. ભાઈને કંઈક 9 વીઘા જેવું છે, એમાં કંઈ 7 વીઘાનું વાવેતર કરી દીધું ભાઈ. હવે 2-2.5 વીઘા જેવું છે થોડુંક, એ વાવવાનું બાકી છે. લગભગ રહેતા એ ઘણી તો નાખી જ મૂકશે તો નહીં જ. લીમડા જો આ બધા હમણાં નવરાત હતી, ઉનાળાને કંઈ ના જડે ને આને જ ઉડાડ નાખ્યા. ચોખ્ખું કરી નાખ્યું બગડાસટી બોલાવીને. ઉનાળાને બીજું તો આમાં કરવું હું ભાઈ, ખરાબ દિવસો છે. આવ મરાઈ ગયા. હવે મહિનો દી મેં નહીં થાય તો આમે અહીંથી ગાભા પોટલા બાંધીને ક્યાંક ભાગવું પડશે વેલેરું.
નગર ભેગું નહીં થાય, બાયડી છોકરાઓને રાખવાત કરીને કંઈક ખવડાવું તો કરીને ધંધો ન કરી એ ભાગી જાય. જો આ ભાઈ અહીંથી એટલી વાંથી એટલું ઓરવું અહીં ભીગું, આમાં આજે હમર માર્યો એટલે હવે અહીંથી લગભગ કદાચ 2 વીઘા માંડ થતું હોય એટલું આવી ગયું. બસ અહીંથી 2 વીઘા જેવું થાય. આ જો કાલે નવરાત્રે તો આને ઉડાડ નાખો બિચારાને. માણસ નવીરા બેઠા હોય ને એટલે કંઈક ને કંઈક કોકનું કામ લઈ જ નાખે, મૂકે જ નહીં. તો ભાઈ આ આપણી વાવ છે, વાં આપણે હતું ને ઝાડવા ત્યાં બધું બેઠક ને રહેવાનું ને એવું બધું હતું. ને આપણું વાવ ને મોટરને અહીં છે. આ બાપદાદાવાળી વાવ છે ભાઈ, બહુ જૂની છે. 70 ફૂટ આપણો વાવ છે. રાવણા તો જો ખરી પડ્યા, ખાવાવાળું નથી કોઈ આવતો. ફરી ગયા પણ કોઈ ખાય એમ છે નહીં, ઢગલો પડ્યો. આ કુંડો કોઈ સાફે થતો નથી એમાં, આમ લેવાઈ ગયું બધાનું. ને ભાઈ આ છે આપણી વાવ. મતબત છે કે વયું ગયું? મત બેઠું તો ભાઈ ધ્યાન રાખવું પડે. હો પાણી આવે ધીમે ધીમે, કંઈક કાઢ લીધા જેવું છે ને. 15 મિનિટ માંડ હાલે તો 15 મિનિટમાં ભાઈ ખાલી રીંગણી પીએ. એ વાવતા તો વવાઈ ગઈ, પણ હવે પાણી વગરનું તો હવે એમાં તાણ પડે છે. હવે થાય કે ના થાય, છેડે પૂગે કે ના પૂગે. મહિનો દિવસ ખેંચશે તો તકલીફ જેવું પડીએ, નકર તો વાંધો નથી. જો ભાઈ અહીંયા ગો બેઠી છે દેખાય. જો ભાગી ભાગી રખ રખ ઉરે ઉરે ઉરે. હા વિડીયો લો દે, ફેમસ કરી દે. ક્યાં ગઈ? વાઈ ગઈ લાગે. તો આ ભાઈ ટીસી આ બાજુ આપણે આ જાંબુડો મામુડો ચાય હરગાવી નાખ્યો તમે. બહુ પદ્યાને બધા જાળવા બધાનું કામ લઈ નાખ્યું એકવાર. જોઈ જ નહીં કંઈ ખોટા. અહીં આવવાનું ઓછું હોય ને, વાં બધા જાળવાને કરી નાખ્યા. આંબા નારિયેળ ત્યાં વાવી દીધું બધું. હવે આ છે આપણું ટીસી ને મીટર ને એ બધું અહીંયા છે. હા ચડી ગયો માંથી અહીં સુધી વિડીયો ઉતરતો ભીગો છે. હવે ખબર નથી કે હારો આ એટલી બધી તકલીફ પડે. આમ હવે થકાઈ ગયો. ટાટા રેક દેજો, આ ડટો હરગી ગયો હતો. હવે બીજો નાખો વિડીયો. લાઈટ તો લાગે હો ભાઈ. બાપદાદાને જૂનવાણી મશીન. આપણા બાપદાદા જો આમાં હેન્ડલ મારી મારીને લાંબી નથી ગયા. આ તો અટાણ મોટરો આવી ગઈ, મારા જેવાથી તો ઉપડે એમ નથી. ઉપાડવામાં એક મૂલી જેવો પડે કાયમ તો મશીન ઉપાડવા માટે. તો ભાઈ આપણો પહેલો વ્લોગ હતો, આપણે આવડ્યું ને એવું આપણે બનાવ્યું. હવે જોઈએ આમાં કેવો રિસ્પોન્સ આવે છે. જો સારા આવે છે તો આપણે આગળ આવા વ્લોગ ચાલુ કરશું. હજી તો શીખવાનું ચાલુ છે. આ તો ઓલો દેવાય ખબર કે એની વારી હજી તો શરૂઆત છે. ફિલ્મ તો હજી મારા વાલા બાકી જ છે. એટલે આ શરૂઆત કરી છે. હવે આમાં કેવો રિસ્પોન્સ આવે છે. આપણે કોઈ દિવસ એવડો લોંગ વિડીયો બનાવ્યો નથી. આપણે કાળુના શોર્ટ વિડીયો નાના નાના નાખતા, પણ હવે લોંગ વિડીયો ચાલુ કર્યો છે પહેલી વાર. હવે આમાં સારી કોમેન્ટ આવશે કે સારી લાઇક આવે કે સારા વ્યૂ આવશે ને તો આપણે આગળ વિડીયો હકાલશું. નકર આપણે શોર્ટમાં પડ્યા રહીશું પછી નિરાતે. હજી તો શીખવાનું છે. આ શીખવાનું ચાલુ કર્યું. ત્યાં ત્યાં ઉનાળો છે એટલે આ બધું ઉકલે છે. બાકીને વરસાદ થઈ જાય પછી આ બધું બંધ થઈ જાય એમ છે. એટલે મારા વાળા વ્લોગમાં તો અત્યારે ખાલી આટલું જ. આપણે ટ્રાય પૂરતું બનાવ્યું છે. રિસ્પોન્સ સારો આપજો મારા વાળા. ને નાનો ભાઈ સમજીને સપોર્ટ કરજો. કેમ કે આપણે હજી કંઈ આવડતું નથી એટલું બધું. આપણે આ પહેલી વાર શરૂઆત જ કરી છે લોંગ વિડીયોની. આપણે આવ્યું ને જેટલું જે થોડું ઘણું આવડતું હતું ને એમાં આપણે બનાવ્યું છે. થોડોક સપોર્ટ કરજો મારા વાલા. જો સારું થઈ જાય, માતાજીને દયા થાય તો આપણે સારા સારા વ્લોગ બનાવશું અને મોટા મોટા વ્લોગ બનાવશું. તમને મજા આવે ને મને મજા આવે, સમજાણું? તો સપોર્ટ કરજો. અત્યારે તો બસ આટલું જ. જો સારો રિસ્પોન્સ આવશે કાલ આપણે નવો વિડીયો બનાવશું. આના કરતાં સારો બનાવશું. ડેઈલી વિડીયો નાખવાના જ છીએ આપણે, પણ સપોર્ટ ઉપર આધાર રાખે છે. એવું ના સમજતા કારણે વિડીયો ભાઈ અત્યારે તો આવું આવ્યો એટલે ભાઈ બહુ નથી મજા આવતી. ભાઈ આજ તો શરૂઆત છે. તમે સપોર્ટ કરશો તો આના કરતાં સારા વિડીયો આપણે બનાવશું. ને આપણે દેશી ભડાકા ઉપર જ વિડીયો છે ભાઈ. ભાઈ આપણે નોકરી બોકરી બધું કરી લીધું છે, પણ હવે આપણે શું કે કરમની કઠણાઈ હોય ને એટલે પાછું ગામડે આવવું પડ્યું. નગર ભાઈ એમ તો બ્રાન્ચ મેનેજર રહી ચૂકેલા છે. એમ કે નબળું તો છે જ નહીં, કોયડું ખાનદાની જ છે. આ તો ભૂખમાં જ ભેરાઈ ગયું. તો હાલો રાખું છું. જોઈએ હવે આનો સપોર્ટ કેવો રીતના આવે છે. હમણાં જ અપલોડ કરવાની છે. અત્યારે કંઈક 9:30 વાગ્યા છે. હવે જઈ એક થંબનેલ બનાવી આપણે ઓઈડીએ બે થંબનેલ બનાવીને અપલોડ કરવાનું છે ખાલી. જોઈએ કેટલાક વ્યૂ આવે છે. 100 વ્યૂ આવી જાય ને તો
તોય ભયો તો બાપુ કાલથી વિડીયો બનાવીને નવા ચાલુ કરી જ દેવાનો છે. બગડા છટ્ટી બોલાવી નાખવાનું છે, જોવો ને તમે. તો હાલો મળીએ પાછા નવા વ્લોગમાં.